का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। 373, 74, 75 4 બોલ 3 બોલ સળંગ 373, 74 અને 75 અને ચોથો બોલ 415મો બોલ। આજે 4 બોલો ઉપર ચોથો બોલ જે છે 415મો એ તો સંદર્ભ તરીકે ગુરુદેવશ્રીએ લીધો, બાકી 375મો બોલ થોડુંક ચાલ્યું છે, હજી ઘણું એમાં બાકી છે। 373મો જે આજે પહેલો બોલ લીધો માસ્ટર કી વાળો છે, અદ્ભુત બોલ છે, યાદ રાખવા જેવું બોલ છે। પછીના બીજા બોલમાં પણ ભવની રુચિ, કષાયની મંદતામાં સંતોષ, અકષાય સ્વભાવ જ્ઞાયક એનો આશ્રય શુદ્ધ પરિણતિ, તેજ પદ છે, બીજું અપદ છે। તમે એમ શબ્દો તરફ પણ ધ્યાન આપો, એક બોલમાં કેટલો દરિયો ભરેલો છે। ગુરુદેવશ્રી અંગે ઓલા 373ના બોલ અંગે વાત કરી, વચ્ચે તો એવું બોલ્યા કે આ 373માં શું કહેવાય એને, બોલે નહોતા બોલતા, સભામાંથી પછી લોકો બોલ્યા કે બોલ, એમ મસ્તી છે। આજના સ્વાધ્યાયમાં 12-15 શબ્દો ધ્યાનમાં રાખીને સ્વાધ્યાય કરવા જેવું અને સાંભળવા જેવું છે। શબ્દો બોલું છું, સાંભળજો। સૌથી પહેલાં તો માસ્ટર કી શબ્દનો પ્રયોગ ગુરુદેવશ્રીએ કર્યો। પહેલાં તો શબ્દો હું તમને બતાવું, કયા કયા શબ્દો ખાસ આજે આવેલા છે, ડિક્શનરી એમ સમજો ને, આજના વ્યાખ્યાનની ડિક્શનરી। માસ્ટર કી, જ્ઞાયક ભાવ, અભ્યાસ, એમાં અભ્યાસ કરનાર અને કોનો અભ્યાસ કરાય તે, પછી સંસાર શબ્દનો અર્થ, એનું ભાવભાષણ કરાવ્યા, પછી આ વાત જલ્દી જ આપણને સાંભળવા મળે છે, વ્રત, વ્રત કોને કહેવાય, વ્રતની વાત આવી છે। છેલ્લા હું 8-10 દિવસથી એક વાત સાંભળું છું, વ્રત સંયમ વગેરે કરો તો કરો એમ કરીને સમયસારમાં જે આવે છે, ક્લેશ કરો તો કરો, ક્લિશ્યંતામ એવો શબ્દ છે। થોડુંક હું આજે મૂળ કળશ જે છે હું એનો થોડોક અર્થ આપણે લેશું। એટલો માર્મિક કળશ છે, દ્રવ્યલિંગી સાધક દશામાંના અજ્ઞાની જીવની વાત છે।
મહાવ્રત અને તપના ભાર વડે ભેદાતા હોય તો ભેદાતા હો, એવા શબ્દો છે એમાં. ક્લિશ્યંતામ, ક્લેશ કરો તો કરો. મોક્ષોન્મુખય એવો શબ્દનો પ્રયોગ છે. મોક્ષથી વિમુખ એવા વ્રત સંયમના ભાવો તળે દબાઈને ભેદાઈ જતા હોય તો ભલે ને ભેદાઈ જતા હો, પણ જ્ઞાનમ જ્ઞાન ગુણમ વિના એ મૂળ કળશ છે. અત્યારે હું હજી મૂળ કળશની વાત નથી કરતો, મસ્તે મને જેટલું યાદ આવે છે બોલું છું, કાઢીને હું તમને બતાવીશ કે જ્ઞાન સ્વભાવે આત્માની પ્રાપ્તિ જ્ઞાન વિના નહીં થાય. મને બીજો એક વિચાર આવ્યો આજે. ગુરુદેવશ્રીનો એકે પ્રવચન એવો નથી હોતો જેમાં ક્રિયાકાંડની ઉધેડભૂન ગુરુદેવશ્રીએ ન કરી હોય, છતાં આપણે આંખ બંધ કરી, આંખ આડા કાન કરી ક્રિયાકાંડ અને ક્રિયા પાછળ જ દોડીએ છીએ. આપણી કરુણતા છે. એક કે વ્યાખ્યાન બતાવો તમે જેમાં ગુરુદેવશ્રીએ ચાબકા ન માર્યા હોય આંધળા ક્રિયાકાંડો ઉપર. ખ્યાલમાં આવે છે? વ્રત સંયમ મહાવ્રતાદિકના ભાવો આશ્રવ ભાવ છે, બંધ ભાવ છે. આજે ઓલો સંસાર શબ્દનો અર્થ કર્યો ને ત્યારે એ અર્થ બહુ સરસ કરેલો છે. હું તો કેવળ ઈશારો ભર કરીશ, જવાબદારી તમારી. જે આપણે આપણી પોતપોતાની એક એક શબ્દ અંગે ગુરુદેવશ્રીના 5-5, 7-7 મિનિટના કમેન્ટ્સ સાંભળવા જેવા છે. પહેલાં ફરીથી એક વખત બધા શબ્દો બોલું છું, સાંભળો. માસ્ટર કી, જ્ઞાયક, અભ્યાસ, કોણ કરે કોનું કરે એની વાત. સંસાર દેખાય છે એ સંસાર નહીં, સંસારનું સ્વરૂપ કંઈક જુદું છે. વ્રત જે આપણે સમજીએ છીએ વ્રત જ નથી, કંઈક બીજી વાત બહુ સરસ કરી. ક્લેશ, અભવ સ્વરૂપ, કેવો મસ્ત શબ્દ છે, અભવ સ્વરૂપ. એક ન્યાય આવ્યો બહુ સરસ. સમય એક સમયવર્તી પર્યાય, પણ એક સમયમાં પૂર્ણ ધ્રુવ. શું કીધું? પૂર્ણ પણ ખરો અને ધ્રુવ પણ ખરો. સમય એક સમયમાં જ પૂર્ણ ધ્રુવ ત્રિકાળ સ્વરૂપ. ગજબનો ન્યાય આવ્યો. ત્યારબાદ એક બહુ માર્મિક વાત આવી. જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય તે ભાવ ઝેર છે, અધર્મ છે. એટલા જોરથી બોલ્યા છે, ઝેર છે અને અધર્મ છે. ત્યારબાદ જોકે એના પહેલાં જ એક વાત આવેલી, એકાંત અને અનેકાંત. સમ્યક એકાંત વિના અનેકાંત પણ કાર્યકારી નથી. અનેકાંતનો એક બોલ. અને આપણને માનવામાં આવે કે નહીં આવે, શું સ્થાનકવાસી તો આપણા જ છે ને, શ્વેતાંબર તો આપણા જ છે ને, સગા છે ને, ભાઈઓ છે ને. હા અરુણાબેન, તમારા ભાઈ શું નામ? રોયલ પાર્કમાં છે ને, ચંદ્રકાંતભાઈ શેઠ. બોલો. એની સાથે આપણે નિષ્પત નથી, પણ જેની સાથે આપણા લોહીના સંબંધો હોય, ભાઈ બહેન તરીકે, સાસ સસરા તરીકે, XY જે પણ હોય વ્યવહારિક સંબંધો, પણ ધર્મની માન્યતા સમ્યક માર્ગે અને મિથ્યા માર્ગે જવામાં જીવ સ્વતંત્ર છે. અને આપણે થાબડબાના કરીએ છીએ. સ્થાનકવાળી તો આપણા જ છે, શ્વેતાંબર તો આપણા જ છે. આજે 5-7 મિનિટ સુધી ગુરુદેવશ્રીએ શ્વેતાંબર અને સ્થાનકવાસી જૈન જ નથી
એ અજૈનપનાની માન્યતામાં બેઠા છે. એમ કેટલી વાત કેટલી જોરથી પંડિત ટોડરમલજીના 5મો અધ્યાય મોક્ષમાં પ્રકાશકને આધારે, જેના મતમાં સર્વજ્ઞ નથી ત્યાં જૈનપણું નથી. જીન સર્વજ્ઞ ભગવાન એટલે જીન, તો જીનની માન્યતા જ્યાં નથી ત્યાં જૈનપણું નથી. માનો કે ન માનો, માનવામાં આવે કે ન માનવામાં આવે, મને માનો કે મને માનો, માનો કે નહીં માનો, પણ વસ્તુ સ્વરૂપ તો આ જ છે. કેમ કે સિદ્ધાંત કોઈને માટે ક્યારેય બદલાતો નથી હોતો. ખ્યાલમાં આવ્યો? પછી 138માં કળશ, 204, 5 નંબરની ગાથાઓ સમયસાર, એમાં એક પ્રકરણ આવે છે જ્ઞાનપદ, સ્વપદ, અપદ, આપદાઓનું પદ અને આપદાઓનું અપદ. પદ અપદ સંબંધીનો એક બોલ આવ્યો. અને સાવ છેલ્લે વળી પાછો અભ્યાસ, શેનો અભ્યાસ કરવો એમ. આ 10, 12, 15 બધા શબ્દો છે. તો આ શબ્દો અંગે થોડીક વાત કરીએ. માસ્ટર કીની વાત આવી. મને વિચાર આવતા હતા કે માસ્ટર કી, એના ઉપર આપણે થોડુંક એનાલિસિસ કરો, વિચાર કરો, મથો. બધા તાળાની એક ચાવી, એમ કહેતા હોય આપણે, બધા તાળાની એક ચાવી. એટલે એક એવી ચાવી કે જેનાથી બધા જ તાળા ખુલે. ઘણાની ઘરે પણ હોય છે, ઘણાની ઘરે પણ હોય છે એવા, બહારના બારણે કે મેઇન ડોરમાં કે લિવિંગ રૂમ અને બેડરૂમ અને તિજોરી અને બધે ચાવી લાગે. આવી બધા જ તાળાની એક જ ચાવી. એ ચાવીની મહિમા, એની કિંમત કેવડી લાગે છે આપણને. મેં બહુ પહેલાં ક્યાંક કયા શહેરમાં કે કોની ઘરે મને યાદ નથી, એની પાસે એક જ ચાવી, દામજીભાઈ. પણ એ એક જ ચાવી ડોર બંધ થાય એનાથી ખુલે એનાથી તો ઠીક, પણ એ તાળામાં ને તાળા, તાળામાં ને તાળા, 3 તાળા, અને 3 તાળા એ એક જ ચાવીથી ખુલે, એક જ ચાવીથી બંધ થાય. વળી પાછું બહાર ગયા બાદ એ ઇલેક્ટ્રિસિટી રૂપ આમ મેઇન ડોરનો જે છે લોક, એ ડોર મેઇન ગેટે લોક થઈ જાય એનાથી, લોક ઉઘડે એનાથી, બંધ થાય એનાથી, અને ઓલા 3 ખુલે પણ એનાથી. તો એમાં કોઈ મને આશ્ચર્ય નથી લાગતો એમાં કે જ્ઞાયક સ્વભાવ બધા તાળાની એક જ ચાવી છે. આપણે થોડું આને વ્યાપક રીતે લેવાનો. સુખી થવાનું હોય તો આત્મહિત એક જ ચાવી છે, અને દુઃખી રહેવું હોય તો આ ચાવીને ગુમાવી બેસો, દુઃખી થશો. સમજાય છે? આ ભવમાં, પરભવમાં, સ્વર્ગમાં કે મોક્ષમાં સુખી રહેવું હોય તો એકમાત્ર સ્વભાવ ભાવની ચાવી છે, માસ્ટર કી જેને કહીએ. આ હવે આપણે શું નામ, સોગાનીજી સાહેબનો આ બોલ છે. આ મૂળમાં તો બધા તાળાની એક જ ચાવી છે. પછી બેનશ્રીના બોલોમાં વગેરે વાત ફરતી ફરતી આવી છે. દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશમાં આ બોલ આવે છે, બધા જ તાળાની એક જ ચાવી, જ્ઞાયક સ્વભાવ. તો જ્ઞાયક ભાવની તો વાત શી કરીએ. હા, કેટલો ગૌરવથી ગુરુદેવશ્રી આ શબ્દનો ઉચ્ચારણ કરે. ઘણી વાર એવું થાય, મને તો બહુ વિચાર આવે, સ્વભાવ જ્ઞાયક અને આપણે બધા એક ગાયક, રાગડા તાનનારા રાવળિયા બધા. હા, મોઢામાં કચોરી ખાતો હોય અને પછી બોલે કે આત્મા તો જ્ઞાયક છે. મને એમ લાગે સિમંદરના જ્ઞાનમાં પણ એવો નિશ્ચયાભાસી કોઈ દી ન આવ્યો હોય, એટલી હદે શિથિલતા. આજે તો પછી મેં છેલ્લો ટકોર તો કર્યો જ પૂજામાં. હા, શાસ્ત્રોમાં ભલે ને 6 આવશ્યકો લખ્યા છે, પણ કેટલાયના જીવનમાં 1-2 આવશ્યકો તો બધા કપાઈ ગયેલા છે. એમાંય ખાસ કરીને પહેલો આવશ્યક દેવ પૂજાવાળો. કેમ કે ગુરુદેવ સમજાવી ગયા છે ને, તું ઈ દેવનો દેવ. ભૂપતભાઈ
હા, તું ઈ દેવનો દેવ, દેવાદિદેવ, તો પછી મારે આ દેવની પૂજા સાથે શું નિષ્પત ને? સાનુકૂળતા હોય, શરીર સ્વસ્થ હોય, હા, ઘરની કોઈ ઉપાધિ હોય તો સમજાય છે, હા, વડીલોની કોઈ ઉપાધિ હોય તો સમજાય છે. 7 પેઢી ખાય તો ખૂટે નહીં એટલી સંપદા હોય, નોકર હોય, ચાકર હોય, શરીરે સ્વસ્થ હોય, પણ મન અસ્વસ્થ છે ને, જ્ઞાન અસ્વસ્થ છે. શરીરે સ્વસ્થતા હોવાથી શું થાય? હા, અપની નિધિ તો અપને મેં હે, બાહ્ય વસ્તુ મેં વ્યર્થ પ્રયાસ, એનો ભાન નથી. 4 જ્ઞાનના ધારી ગણધરો ભગવાનની પૂજા આરાધનામાં હોય, સ્વધર્મ જેવા સ્વધર્મ પૂજા આરાધનામાં હોય, એને કંટાળો નહીં આવે કે મેં અસંખ્યાતા તીર્થંકરોના કલ્યાણકો ઉજવ્યા છે. એની આગેવાની વિના ન વાણી કરે ન કોઈ કલ્યાણક થાય. એકોએક કલ્યાણકમાં એની હાજરી. 30 વર્ષ સુધી 42 થી 72 એકી ધર્મની સભા એવી ન હોય કે ગણધર વિના વાણી કરતી હોય. અને એક બીજી વાત કરું, સમાજના મોટા માંધાતાઓની હાજરી હોવી એ સામાજિક પ્રભાવનાના કાર્યોની ગરિમા છે. કંઈક કીધું મેં, લગ્નમાં કેટલા રસ્મો થતા હોય, લગ્નમાં 2-3 દિવસના બધા રસ્મ, 4-6 દિવસના રસ્મ થતા હોય. ઘરના વડીલની માત્ર હાજરી પ્રભુતામાં પગલાં જ્યારે પડે, સપ્તપદી વખતે થાય, ત્યારે એમ બધાને લાગે કે આજે લગ્નની શોભા વધી. બીજા નાના મોટા કામ એમાં જો હાજર ન હોય તો કંઈક ખાલીપો લાગે. અને એકોએક મહેંદી રસમથી લઈને, સંગીતથી લઈને બધામાં એ વડીલની હાજરી હોય. સ્ટ્રેચરમાં બેઠા બેઠા બોલો, ઘરના જેના પણ લગ્ન થતા હોય વધુ વરને એમ લાગે કે નહીં કે દાદાજીની અને હા બાની હાજરી તો બધે એની રહી. લાગે છે કે નહીં ગૌરવ? કલ્પના કરો, કલ્પના માત્ર કરો, જો કે આગમ વિરુદ્ધ છે હું જે કહું છું. લોકાંતિક દેવો દીક્ષા કલ્યાણકમાં જ આવે. કલ્પના કરો કે ગર્ભમાં પણ આવી જાય, એટલે ગર્ભ કલ્યાણકમાં આવી જાય. જન્મ કલ્યાણકમાં આપણે જેમ ગાંડા થઈને પાલના ઝૂલીએ ને, ઝૂલા ઝૂલો મેરે રાજ, હા, એમાં એ લૌકાંતિક પણ આવે. કલ્પના કરો આપણે હારે લૌકાંતિક પણ હોય. આપણે રહ્યા રાગી અને ઓલા રહ્યા વૈરાગી. આવશે જ નહીં પહેલી વાત તો. દુર્લભ ચિંતામણી રત્ન મળે અને એનો અનુભવ ન કરે તો એના અભાગ્યનો મહિમા અમારાથી કહી શકાતું નથી. ટોડરમલજી સાહેબ, હા, બહુ મોટો દરિદ્રી હોય એમ લખ્યું છે, ઘણો મોટો દરિદ્રી હોય અને એને અનુભવ માત્ર ચિંતામણી રત્ન મળે, અનુભવ નહીં કરે. કેવી એની ગરીબાઈ છે વિચાર કરો. કૂવો ભરેલો છે, બધો ભરેલો છે. વંદનાબેન સાંભળજો, હવે હું બોલું છું 415 નંબરનો બોલ. પાતળી જ ધાર એણે ગમે. બસ કલાક આવીને બેઠા, સાંભળ્યું અને ગયા. પાતળી ધાર ગમે એને. પછી બીજી તમે સાક્ષાત ક્ષયિક સમ્યક પણ આપો તોય અમારે જોતું નથી. શું કીધું 415 નંબરના બોલમાં આજે? હા, અક્ષય ઘટ ભરપૂર હમારા, અમને પાતળી ધાર નહીં ગમે. એ આખી ભક્તિ જે છે ને, હોલી ખેલે મુનિરાજની કડી, એ ઓલા બોલ ઉપરની છે. ગામને ખબર જ નથી. બેન શ્રીના વચનામૃતના એ બોલ ઉપર લખેલી ભક્તિ છે. ચૈતન્ય ગુફા મેં મુનિવર રમતી તો હમણાં આવી જ હતી 5-6 દિવસ પહેલાં એ કડી. અને આજે વળી પાછી જે 2-3 એ બોલમાં જે વાતો આવી, બધી 2-3 કડીઓ છે એમાં. પતલી ધારન ભાવે વન મેં મધુવન મેં. આ જીવની આંખો ન ખુલતી હોય, તબિયત ખરાબ થઈ જતી હોય, ટેવ એવી પડી ગઈ હોય કે પાકા સૂર્યવંશી 8 પહેલાં અને 9 પહેલાં ઉઠીએ નહીં. ધિકાર છે તારા શ્રાવકના જીવનને. કાં ઘરમાં લગ્ન વગેરે કાર્યક્રમો હોય
કેમ આમ ઘોડાની જેમ કાબુલી ઘોડો, ભાઈ કાબુલી ઘોડો 4 વાગે સૂવે અને વળી પાછો 5 વાગે ઊભો થઈ જાય, સૌથી પહેલાં બધાએ કરતા. એ મોહની નિદ્રા છે. ગઈકાલ રાત્રે મેં કીધું હતું, એ મોહની નિદ્રા છે. અને તને ભગવાનની પૂજા અને આરાધના માટે પહોંચવાની શક્તિ અને સામર્થ્ય નથી તો જાતને કેટલો આળ આપે છે. ગામનો અંતરાય નથી, આ રામનો અંતરાય છે. તો જાતને અંતરાય કરે છે. આળસ શા માટે? ટોડરમલજી સાહેબ લખે છે, પ્રમાદ કરવો નહીં અને ઉદ્યમ છોડવો નહીં. ઉદ્યમ પૂરેપૂરો, પ્રમાદ જરાય નહીં. જેમ બોર્ડ એક્ઝામનો છોકરો આમ સફાળે જાગી જાય, કૂતરો પણ શું જાગે? કૂતરું સૂતું હોય ને, કૂતરાના 2 લક્ષણો, તરત જ નિંદર આવી જાય, તરત જ જાગી જાય. બોર્ડ એક્ઝામમાં જે છોકરાઓ હોય, હજી હોતા હોતા તરત જ બેસી જાય. એ જાગૃતિ ક્યાંથી છે એને? એમ આત્માર્થી જીવને હોવું જોઈએ. અને નિદ્રા કોઈ સારી વસ્તુ થોડીક છે. 15 પ્રકારના પ્રમાદમાં નિદ્રા એક પ્રમાદ છે, પાપ છે, અપવિત્રતા છે. તો જ્ઞાયક શબ્દ, માસ્ટર કી શબ્દ, અભ્યાસ, કેટલી સરસ વાત કરી. ધ્રુવનો અભ્યાસ, પણ અભ્યાસ કરનારી અધ્રુવ. અભ્યાસ કરનારી અધ્રુવ. અભ્યાસ એટલે વાંચવું એમ નહીં, અસ ધાતુ છે, સ્થાપવામાં અર્થમાં. અભી સ્વરૂપ અને સ્વભાવ સન્મુખ થઈ એમાં બેસી જવું પલોઠી વાળીને, એનું નામ અભ્યાસ. શું કીધું? શું કીધું મેં અભ્યાસનો અર્થ? અભી એટલે સન્મુખ, સ્વભાવ સન્મુખ, સ્વરૂપ સન્મુખ થઈ, અસ એટલે સ્થાપિત થઈ જવું પલોઠી વાળીને. જેમ નથી કહેતા પોતપોતાની જગ્યા ઉપર બધા બેસી જાઓ, પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે. તો અધ્રુવ પર્યાય ધ્રુવ સ્વભાવના ખોળે જઈને બેસે, વિરાજમાન થાવ, એનું નામ અભ્યાસ. એટલે જ ગુરુદેવશ્રી એનો અર્થ એવો કર્યો કે કરનારી અભ્યાસ, અભ્યાસ કરનારી અધ્રુવ. પણ અભ્યાસ કરનારી પર્યાય અભ્યાસ કોનો કરે? કે ધ્રુવ દ્રવ્યનો કરે. પર્યાયને પર્યાયની દ્રષ્ટિ તો અનાદિકાળથી છે જ, બોલ્યા ને. પણ ધ્રુવ દ્રવ્યની દ્રષ્ટિ થવી, એનું નામ અભ્યાસ. કેટલો આમ ગજબનો, આમ એલચી જેવો લાગે, આમ ચામાં જેમ એલચીનો સ્વાદ. એ આખા 10 પાનાના પ્રવચનમાં 2 લીટી ચોંટી જવી જોઈએ. આમ શું કહેવાય, ચ્વિંગમની જેમ. એ તો મહા અભક્ષ છે, અભક્ષ ચ્વિંગમ છે, વાગોળવી જોઈએ વારંવાર. હું એ જ જોઉં ગુરુદેવશ્રી. અને ઘણીવાર હું, તમે જો મારી પાસે બીજો કાગળ હતો, મારી પાસે જાણી જોઈને મેં શાસ્ત્ર નહોતો રાખ્યો છે, બધા શબ્દો જ લખ્યા છે. શબ્દો ઉપરથી આખો પ્રવચન, આ સ્ટેનોગ્રાફી છે. સાંભળ્યું શબ્દ તમે લોકો? તમે તો સાંભળ્યો હશે. યુએસ, હા, સ્ટેનોગ્રાફરો પહેલાં હોત. મહાદેવભાઈ દેસાઈ સારા સ્ટેનોગ્રાફર હતા, ગાંધી બાપુના. બસ એક શબ્દો લખે. હા હા, બસ એમાં કલાકનો આખો એમાં લેક્ચર આવી જાય. અમે જયપુરમાં આવી રીતે કરતા પ્રયત્ન, લગભગ કરતા જ. ભારી સાહેબના તો સેંકડો સ્વાધ્યાયોના પ્રવચનો એમ જ એક પાનામાં 50 વ્યાખ્યાનો આવી જાય. એક પાનામાં 2 થી 3 લીટીમાં જ આખું સ્પીચ આવી જાય. જો આ બધું કાંઈ પુસ્તકોમાં લખેલું હોતું નથી, અને ગુરુજીઓ કાંઈ આ બધું ભણાવવાના હોતા નથી. ક્રિએટિવિટી આપણે જ કરવાની હોય. કેમ ધંધા અને વ્યાપારમાં બુદ્ધિ હાલે આપણી? હું તો જ્યારે ઓલી દરજી બજાર અને પર્યા બજાર અને ઘી કાંટા રોડ ઉપરથી જાઉં ને, તો મને એક વિચાર આવે. મેં કીધું આ લોકોની દુકાન તો ફૂટપાથોની અંદર છે, તો એ અડધી દુકાનો રોડ ઉપર હોય. મેં કેવી બુદ્ધિ હાલે? હા, ઓલા સામેવાળા તુમ સમયસાર હમ સમયસાર, આપણે બેવું કરીને દેશને લૂંટીએ. હા, ઓલો એ અડધો બહાર. અને આને મને તો ઘણીવાર વિચાર આવે, દુકાનનો અડધા કરતાં વધારો માલ તો બહાર હોય. એટલે પરિગ્રહના પગ ફેલાવમાં, વિસ્તારમાં કેવી બુદ્ધિ ચાલે. 11 પહેલાં તો ગ્રાહક નહીં આવે,
તો કલાક દોઢ કલાક પહેલાં શટર ખુલે. કેમ કે બધું ગર્ભ કલ્યાણકની પૂરું ક્રિયા. શું બોલ્યા છે આજે ગુરુદેવશ્રીએ? હા, અર્થ વ્યવહાર, પૈસા કમાવાના ભાવ બધું પાપનો ઉદ્યમ છે. ઉદ્યોગી હિંસા છે, ઉદ્યોગી હિંસા છે, ઉદ્યમી હિંસા છે. આચાર્યો જે શાસ્ત્રો લખતા હોય, લખવાનો જેમને અધિકાર હોય, શરીર અશક્ત થયા બાદ હવે પલોઠી વાળીને ન બેસી શકે અને કલમથી ટાંકીને તાડપત્રો પર તાકાત તો જોઈને એના માટે, તો ટાંકીને જે તાડપત્રો પર શાસ્ત્રો ઉકેરી ન શકે તો એ યમ સલ્લેખ ના લે. હવે શાસ્ત્ર લખવાનો કાર્યક્રમ બંધ. સમાધિ તો લેશું ત્યારે લેશું. અહીંયા તો પાપના ચોપડામાંથી નવરાજ નથી થતા. શું કીધું આ મીનાબેન? શાસ્ત્ર લખવાનો ધંધો એ આચાર્યો બંધ કરે. અને હજી આપણે પાપના ચોપડા લખવામાંથી જ આપણે 80 વર્ષ 90 વર્ષ શરીર ચાલ્યા રાખે. હા, તો વિચાર તો કરો. આંખે પડળ આવેલા હોય, કાને સાંભળવાની શક્તિ ન હોય, નોટો ફરવા જોઈએ આંગળાના ટેરવે કે શાસ્ત્રોના પાના ફરવા જોઈએ? પાના ફરે ને પૈસા ઝરે. બુદ્ધિ ભ્રષ્ટ છે તારી. કેટલી મમતા વિચાર કરો. હા, કેટલું આ બધું સાંભળવા જેવું છે, કેટલું કરવા જેવું છે આ બધું. તો આવો આ વૈરાગ્ય છે. આમાં સંસાર અભ્યાસમાં એ વાત થઈ. સંસાર શબ્દમાં કેવું કીધું કે બાહ્યમાં સ્ત્રી, પુત્ર, પરિવાર, ઘર, સમાજ, એનું નામ સંસાર નહીં. સ્વભાવમાંથી બહાર સરકી ગયો એનું નામ સંસાર. સંસાર એનો અર્થ જ છે સરકવું તે સંસાર. તો સ્વભાવમાંથી સરકીને, વિકાસભાઈ શું બોલ્યા ખબર ગુરુદેવશ્રી? કે શુભાશુભ ભાવો જે કરે છે એ ભાવોમાં જ રુચિ કરે છે, એનું નામ સંસાર. दिन रात शुभाशुभ भावों से मेरा व्यापार चला करता. શુભ ભાવ થયા, હા, પૂજા થઈ, પાઠ થયો, આરાધના થઈ, જાત્રા થઈ. હા રીટાબેન, એવું નથી લાગતું એ રવિવારે જાણે કે આપણું જીવન ધન્ય હોય? કેમ કે સ્વાધ્યાય, પ્રવચન, ક્લાસ બહુ સારું લાગે તે દિવસે. કેમ તને કોઈએ ના પાડી છે સોમવારે આનંદમાં રહેતા? સમયસારનો રસ પીતા તને મંગળવારે કોઈ રોકે છે? બુધવારે તને ગેલમાં રહેતા બુદ્ધજનજી ના પાડે છે? ગુરુવારે તને આનંદમાં રાચતા ગુરુદેવશ્રી રોકે છે? શુક્રવારે સમયસાર ના પાડે છે? તે વાર ત્યોહાર સાથે ઝંડા ઊંચા રહે હમારા શું કામ કરે છે? 15મી ઓગસ્ટની રાહ ન જોવાય. ઝંડા ઊંચા રહે હમારા, એને માટે 15મી ઓગસ્ટની રાહ ન જોવાય. સ્વરાજ્ય અમારો જન્મસિદ્ધ અધિકાર છે અને અમે તે મેળવીને જંપીશું. મળ્યું, ઠીક. હવે શ્વાસે શ્વાસે રેલાવવું જોઈએ, દરેક શ્વાસે રેલાવવું જોઈએ. બહુ સમજવા જેવું છે આ સંસાર શબ્દનો અર્થ. વ્રત શબ્દનો અર્થ કેટલું સરસ કર્યું કે દુનિયામાં ને મહાવ્રત, અણુવ્રત, આદિકમાં વ્રત. તમે જો ગુરુદેવશ્રી આજે જે બોલ્યા છે વ્રત કોને કહેવાય, કેટલી ગજબની વાત કરી છે. મને તો મુનિ સુવ્રતનાથ યાદ આવ્યા ત્યારે. મને સ્નેહામાં જો તો સ્તવન મંજરી કાઢતો હોય તો સ્તવન મંજરી, એમ જાડો પુસ્તક છે, જો ઉપર નીચે ક્યાંક હોય. પહેલાં ઉપર ડ્રાવરમાં જોઈ લીજે, ને તો નીચે જોઈ લીજે. મુનિ સુવ્રતનાથના તીર્થંકરમાં એટલી સરસ વ્રતની વ્યાખ્યા આપેલી છે. મેં તો એના ઉપર આખો એક 5 મિનિટનો વિડીયો પણ તૈયાર કરેલો છે. મુનિ સુવ્રત એટલે માત્ર મુનિ સુવ્રતનાથ નહીં, નથી.
તો જો આમાં વ્રતની વ્યાખ્યા બોલો, વાંચો તો મીનાબેન શું લખ્યું છે, ગુરુદેવ શું બોલ્યા છે આજે. જો વ્રત કોને કહેવાય? હા, દુનિયા જે મહાવ્રતાદિકને માને એ વ્રત નહીં. અરે શુભાશુભ ભાવોથી વિરક્ત થવું એ વ્રત છે. પુણ્યપાપ અધિકારને આધારે બહુ માર્મિક વાત કરી છે. જેને વ્રત સ્વભાવ ભાવમાં લીન રહેવાનો જેનો નિયમ, એનું નામ વ્રત છે. જો શુદ્ધ ભાવ સ્વરૂપે વ્રતની વ્યાખ્યા કરી. એટલે વ્રત શબ્દનો બહુ જબરદસ્ત વાત કરી. ક્લેશની તો મેં વાત કરી જ. હા, સમય નથી આપણી પાસે, બાકી તમે લોકો વાંચી લેજો. સંવર નિજરા અધિકારમાં આ પ્રકરણ આવે છે. ક્લિશ્યંતામ મહાવ્રત તપો ભારેણ ભગ્નાશ્ચિરમ. અનાદિકાળથી જે ભાંગેલા છે, તૂટેલા છે, અમે વ્રત કર્યા. એક નીતિમાં એક વાત આવે, તપોન તપતા સ્વયમેવ તપતા. આપણે તપોને ન તપાવ્યા, તપોએ આપણને તપાવ્યા. આપણે અઠાઈને ન તપાવ્યા, અઠાઈઓ આપણને તપાવ્યા. વિકાસભાઈ શું કીધું? આ તપોને તપવા જોઈને, તપોએ આપણને તપાવ્યા. સમજાય છે ભાઈ ભૂપતભાઈ? તપોએ આપણને તપાવ્યા એમ. અચ્છા, ધન આપણે કમાઈએ છીએ કે ધન આપણને કમાવે છે? મને કાંઈ એવું લાગે કે મને તો ઊંધું જ લાગે છે. એમાં આપણે ક્યાં ધન કમાવીએ છીએ? ધન આપણને કમાવે છે, આપણા ઉપયોગને ખાઈ જાય છે. તો ધન આપણને કમાવે છે, આપણે ધનને નથી કમાવતા. આમાં જો વ્રતની વાત આવી ને, અજ્ઞાનાંધકૃતિ વિનાશ કરવા જે સૂર્ય જેવા કયા. હે મુનિ સુરતનાથ ભગવાન, તમે સૂર્ય જેવા છો. કેમ? અજ્ઞાનાંધકૃતિ, તો અજ્ઞાનરૂપી અંધકારની જે કૃતિ છે, એટલે જીવનમાં છવાયેલી કૃતિ સ્વરૂપ, અજ્ઞાનરૂપી અંધારાનું જે સ્વરૂપ છે, આકૃતિ છે, અજ્ઞાન છે, મોહ છે, એને નાશ કરવા માટે તમે સૂર્ય જેવા. જેણે અષ્ટ પ્રકારના કઠિન, જે 8 પ્રકારના જે કઠિન કર્મો બધા તે દયા, તે બધાને તમે બાળી નાખ્યા. બરાબર? એક તો તમે સૂર્ય જેવા છો. સૂર્ય જેવા છો એટલે અજ્ઞાનરૂપી અંધારાની કૃતિને નાશ કરો છો, અને 8 કર્મોને તમે બાળી નાખો છો. ઠીક, 2 વાત થઈ. ત્રીજી વાત, જેની આત્મ સ્વભાવમાં રમણતા, આત્મ સ્વભાવમાં જ જેની રમણતા, સ્વરૂપમાં જ લીન રહેવું, એનો નિયમ રમણતા. અને જે મુક્તિદાતા સદા, અને જે આપણને મોક્ષ હંમેશને માટે આપે છે, એવા તે મુનિ સુવ્રતેશ. હવે ઊભા થઈને વિચારો, હે મુનિ સુવ્રતનાથ, માટે તમે મુનિ સુવ્રત છો. ક્યાં આવ્યો એ મુનિ સુવ્રત? એમાં અર્થ અજ્ઞાનરૂપી અંધારાને નાશ કરવા માટે તમે સૂર્ય છો, એ તમારો વ્રત છે. ખ્યાલમાં આવે છે? હા. અને 8 કર્મોને બાળીને ભસ્મ કરો. આજે છે ને હોળીનો દિવસ, કે ધૂળેટી જે પણ હોય દુનિયા જાણે, તો એ કર્મોને બાળવાનો એ તમારો વ્રત છે. એને છાવરવાનો વ્રત નથી. અને સ્વભાવમાં લીન રહેવાનો એ તમારો વ્રત છે. અને મોક્ષનો માર્ગ જગતને બતાવવાનો એ તમારો વ્રત છે. એવા તે મુનિ સુવ્રતેશ. વ્રત સુ મુનિ. હે મુનિ સુવ્રતનાથ, તમે માટે મુનિ સુવ્રત છો. હવે આપણે રોજ જઈએ અને અષ્ટદ્રવ્યો ચડાવીએ, અને અજીતનાથ અને આદિનાથ અને સંભવનાથ, નામ તો જુઓ શું કહે છે. ફોડ તો પડવો જોઈએ ને, એનો ભાવભાષણ તો થવો જોઈએ ને. તો વ્રતના સંદર્ભમાં, ક્લેશના સંદર્ભમાં અભવ સ્વરૂપ, જેમાં ભવ નથી, ભવના ભાવ નથી. ગુરુદેવ સુધી એવું બોલ્યા, એ ભવના અભાવરૂપ તો ખરો, પણ એ પોતે જ અભાવરૂપ છે. કોક વાર બોલે ગુરુદેવ શ્રી, જો જેમાં ભવ નથી, જેમાં ભવના ભાવ નથી. એક તો એવું બોલે કે એવો સ્વભાવ ભાવરૂપ, અથવા ભવના અભાવ સ્વભાવે રહેલો, એવું બોલે.
અથવા જેમાં ભવ નથી, જેમાં ભવના ભાવ નથી, એવો ભવરહિત સ્વભાવ. પણ આવું બહુ ઓછું બોલે. અભવ સ્વરૂપ કેવો છે? અભવ સ્વરૂપ. પણ એ અભવ સ્વરૂપની વાત તને રૂચતી નથી, તું અભવ્ય સ્વરૂપ. શું શું ફેર પડ્યું? અભવ સ્વરૂપની વાત જેને રૂચતી નથી એ અભવ્ય સ્વરૂપ છે. અમિત ગતિ આચાર્યનો એક યોગસાર પ્રાબ્રત ગ્રંથ છે, એમાં એક બહુ માર્મિક શ્લોક આવેલ છે. અનાદિકાળથી સંસાર, શરીર અને ભોગો, દ્રવ્ય ભાવનો કર્મ પ્રત્યે અજ્ઞાન ભાવે વર્તવાનો જીવનો સ્વભાવ જ થયો છે. અને પિંડ અને પ્રકૃતિ જેમ નરકમાંથી જીવ આવેલો હોય ને, એ દરેક વાતમાં ઊંધાઈ જ કરે, ઊંધું જ સમજે, સવળો કોઈ દી લે જ નહીં. કેમ કે કુઅવધિ જ્ઞાનના સંસ્કાર હોય એટલે એની બુદ્ધિ. ઘરમાં હોય 4 સભ્યો, તમે જોજો એકાદ સભ્ય એવો હોય એને કાંઈ પણ કહો એ ઊંધું જ લે, વાતે વાતે ખોટું લાગે, એને વાતે વાતે ઊંધાઈ કરે. અને એક એવો જીવ સરળ હોય, દરેક વાતને સરળતાથી લે, સમજી લેવાનું એ સ્વર્ગમાંથી આવ્યો છે અને ઓલો નરકમાંથી જ આવ્યો છે નિયમથી. હવે તમને નાના પ્રકારના રૂપો જગતમાં દેખાય. 2 દીકરીઓ હોય, 2 દીકરીની પ્રકૃતિમાંય ફેર હોય. એક કહે કે ભાઈ તારું તો તારું, મારું પણ તારું. અને એક શું કહે, મારું તો મારું પણ તારું પણ મારું. રાક્ષસી વૃત્તિ છે નહીં, એ અસુરકુમારની યોનિમાંથી આવેલ જીવ છે. અને બીજો જે હોય ભાઈ તારું તો તારું જ, મારું પણ તારું, ક્યાંક એ ત્યાગના સંસ્કારો રેડીને આવેલો જીવ છે. અને ઓલા પરિગ્રહના પોટલા બાંધીને આવેલો આવું છે. આ બધે નાના જીવા અને નાના કમમાં સ્પષ્ટ દેખાય આપણને. તો અભવ સ્વરૂપ શબ્દ છે. આ ગજબનો ન્યાય હતો. એક સમય, પણ એક સમયમાં જ પૂર્ણ ધ્રુવ એવું બોલ્યા. એવું નહીં બોલ્યા કે ત્રિકાળ ધ્રુવ, એવું નહીં બોલ્યા, પૂર્ણ ધ્રુવ. ત્રિકાળ શું કામ બોલે? એમ ભૂતકાળને શું કામ યાદ કરે, કે ભવિષ્યને શું કામ યાદ? પૂર્ણ આવ્યું ને, પૂર્ણમાં બધું જ આવ્યું કે નહીં? દ્રવ્ય, ક્ષેત્રે, કાળે, ભાવે, પૂર્ણ. પૂર્ણતાના પણ 4 એંગલ લેવાના. આપણે નથી કહેતા અધૂરામાં પૂરું, તો એક સમયની પર્યાય તો અધૂરી જ છે, અંશ છે નહીં. અને અધૂરામાં પૂરું એટલે શું? ઈ આ એક સમયમાં પૂરેપૂરું પૂર્ણ ધ્રુવ. જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય તે ભાવ ઝેર છે, અધર્મ છે. સમ્યક એકાંત સ્વરૂપ સ્વરૂપની પ્રાપ્તિ સિવાય સમ્યક અનેકાંત પણ અકાર્યકારી છે. કાર્ય સિદ્ધ કરવા માટે પ્રયોજનભૂત નીવડતું નથી. ત્યારે ગુરુદેવ શ્રી ભૂતાર્થ, સત્યાર્થ એવા બધા શબ્દો બોલ્યા હતા. શ્વેતાંબર અને સ્થાનક મત માન્યતાઓ અંગેની વાત તો કરી જ. અપદ પદ અંગે વાંચ જોઈ 138મો કળશ. અનાદિકાળથી જે રાગના પદમાં સૂઈ રહ્યા છો તે પદ અપદ છે, અપદ છે. જ્યાં જ્ઞાન દર્શન સુખ ચારિત્ર્ય વીર્ય ઉછળે છે તે પદ છે, પદ છે. તે તરફ આવો, તે તરફ આવો, એવો કળશ છે. ચલો આ 10-12 બધા બોલો. મેં ફરી રિપીટ કરીને બીજી ત્રીજી વખત વાંચું. હવે જે મૂળ બોલો ગુરુદેવશ્રી ચલાવ્યા છે આજે, એ બોલો આપણે વાંચીએ. 134 134 પાનું વચનામૃત મૂળ પુસ્તકમાં. બાકી અમૃત પ્રવચન ભાગ 5મો એમાં જ્યાં જે પાને છે ત્યાં જોઈ લીજો. બધા તાળાની ચાવી એક, જ્ઞાયકનો અભ્યાસ કરવો. વજ્ર વાક્ય છે. ધનજીભાઈ, તમે મને એમ કહો કે અમે બંને મિત્રો રોજ 6 વાગે આવીને 2 કલાક અમે લોકો અભ્યાસ કરીએ. અહીંયા બેનશ્રી ના પાડે છે. અને હું એમ કહું કે રોજ 4 વાગે ઉઠીને હું 4 કલાક અભ્યાસ કરું. 4 નહીં, 4 કરોડ કલાક કરને. આ અભ્યાસ વિના
બધું નકામું છે. અમારા પ્રિન્સિપલ એક વખત મને એવું બોલી ગયા, મને કે યાર શાસ્ત્રીજી તમે કેટલું બધું વાંચો છો, વાંચતા જ હો છો. પછી મેં એને કીધું હા હું વાંચતો જ હોઉં છું. કાંઈ સમજ્યા નહીં. પછી મને એને પૂછો તમે પછી જવાબ પણ કંઈક એવું જ આપ્યું હતું મને, એ શું બોલ્યા હતા તમને સમજાણું બધાને? દેવીબેન એણે મને એવું કીધું તમે વાંચતા જ હો છો જ્યારે જોઉં ત્યારે. પછી મેં હળવેથી કીધું હા બેન હું વાંચતો જ હોઉં છું. અનુભવ ક્યાં? સ્વસંવેદન ક્યાં? શાસ્ત્રો વાંચવા એ વાંચવા નહીં એમ કહું છું. હા એ તો શબ્દાશ્રિત રમત છે, શબ્દોના લપસિયા છે. શું કીધું? શાસ્ત્રાભ્યાસ શબ્દોના લપસિયા છે. મને બધું આવડે છે. જિનેન્દ્ર અર્ચના આ પાના ઉપર આ લીટીએ આ શબ્દ લખેલો છે. કરને તું મોડે નહીં, તું જિનેન્દ્ર અર્ચનાને મિક્સરમાં નાખીને ઘોળીને જ્યુસ બનાવીને પી જા. જિનવાણી એમ કહે છે બધા તાળાની ચાવી જ્ઞાયકનો અભ્યાસ. રીટાબેન મોક્ષ માર્ગનો અભ્યાસ નહીં, જૈન ન્યાયનો અભ્યાસ નહીં, અધ્યાત્મનો અભ્યાસ નહીં, અરે સમય સારનો અભ્યાસ નહીં, જ્ઞાયકનો અભ્યાસ. પણ અભ્યાસ એટલે વાંચવું નહીં, શબ્દોની આપ લે નહીં. એ વ્યાપાર જ છે, બીજું શું? મારી પાસે માલ છે અને સામેવાળા આવે છે એને આપણે મફતમાં માલ વેચીએ છીએ, એ વ્યાપાર છે. એ શબ્દોનો આપ લે કરવો એ જ્ઞાયકનો અભ્યાસ. ખરેખર તો જ્ઞાયકનો અભ્યાસ એટલે સ્વાનુભવ પ્રત્યક્ષ સ્વરૂપ સંચેતનની વાત છે. આનાથી બધા તાળા. વિકાસભાઈ 4-5 તાળાઓના નામ તો આપો. હું વિચાર કરતો હતો કયા કયા બ્રાન્ડના તાળા. સૌથી મોટામાં મોટો ISI માર્કાવાળો મોહનો તાળો. દામજીભાઈ મોહનો તાળો એ ખુલી જાય. પછી તડ 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 અનંતાનુબંધીનો તાળો, અપ્રત્યાખ્યાનના તાળા, પ્રત્યાખ્યાનના તાળા, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, ક્રોધ, માન, માયા, લોભ, સંસાર, શરીર, ભોગ, બાયડી, છોકરા, ઘર, પરિવાર, એકો એક તાળા બધા તૂટી જાય. બોલો હવે બધા તાળાની ચાવી જ્ઞાયક આત્મા છે કે નહીં ધનજીભાઈ? થોડુંક લખો તો ખરા, વિચાર તો કરો. બધા તાળાની ચાવી એટલે શું? એમ આપણા મગજમાં ઓલું જ ગરી ગયેલું હોય. બજારમાંના તાળા, બજારમાંના તાળા નહીં, આ મગજમાં ભૂસો બનીને ભરી રહેલા તાળા. મોહના તાળા, હા, અભિપ્રાયના તાળા, લઘુતા ગ્રંથિના તાળા. ઘણા લોકો કેવા ગ્રંથિથી બંધાયેલા હોય, હા, કેવા ગ્રંથિઓથી બંધાયેલા હોય બધા. આ ગાથા, આ ગ્રંથ, આ પૂજા, આ આરોગ્ય, આ ભજન, આ ભક્તિ, આટલા વાગે ફલાનો ઢીકણું. નહીં, બિલકુલ નહીં. સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ. કેમ સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ? કેમ? કેમ કે જ્ઞાયક સ્વભાવનો અભ્યાસ છે, માટે બધા તાળા તૂટી ગયા છે. જેને સંસાર કારાગ્રહમાંથી છૂટવું હોય, મુક્તિપુરીમાં જવું હોય, તેણે મોહરાગ દ્વેષરૂપ તાળા ખોલવા માટે જ્ઞાયકનો અભ્યાસ કરવા રૂપ એક જ ચાવી લગાડવી. માસ્ટર કી. કેવો અદ્ભુત બોલ ગુરુદેવશ્રી બોલતા હતા. જો 5 લીટી છે ને, 5 લીટી છે, 5 લીટી. પણ જેમ પંચ પરમેષ્ઠી, જેમ પંચમ ભાવ, પંચામૃત છે. આ 5 પરમાગમનો અમૃત છે. નંબર એક એવો જોરદાર છે, 373, 373 નંબર. શુભ રાગની રુચિ તે પણ ભવની રુચિ છે. વાહ! અમને તો પૂજા વિના, અમને તો ક્રિયા વિના, અમને તો જાત્રા વિના, અમને તો માળા વિના જરાય ચૈન નહીં પડે ને.
અમે તો મોઢામાં પાણી ન નાખીએ, બહુ સારી વાત છે, પણ એ ઓલી શુભ ભાવની રુચિ પકડીને રાખવા જેવી નથી. વ્યવહારાભાસ છે. આદર્શ જીવન હોવો જુદી વસ્તુ છે, પણ એની પકડ એ વસ્તુ જુદી છે. શુભરાગની રુચિ તે પણ ભવની રુચિ છે, મોક્ષની રુચિ નથી. જે મંદ કષાયમાં સંતોષાય છે તે અકષાય સ્વભાવ જ્ઞાયકને જાણતો નથી, તેમજ જાણતોય નથી અને પામતોય નથી. ગુરુદેવ પોકારીને કહે છે કે જ્ઞાયકનો આશ્રય કરી શુદ્ધ પરિણતિ પ્રગટ કર. તે જ એક પદ છે, બાકી બધું અપદ છે. આવ્યા પદ અપદ. અચ્છા, 373 નંબરના બોલમાં પણ જ્ઞાયકની વાત, 374માં પણ જ્ઞાયકની વાત. સિમિલેરિટી જુઓ તમે. પછીનો બોલ પણ થોડોક વાંચીએ આપણે, એમાં પણ જ્ઞાયકની વાત છે. જો આ ચૈતન્ય તત્વને ઓળખવું, ચૈતન્યને ઓળખવાનો અભ્યાસ કરવો. વાહ, ભેદ જ્ઞાનનો અભ્યાસ કરવો એ જ કરવાનું છે. એ અભ્યાસ કરતાં કરતાં આત્માની રાગાદિથી ભિન્નતા ભાસે તો આત્માનું સ્વરૂપ પ્રાપ્ત થાય. આત્મા ચૈતન્ય તત્વ છે, જ્ઞાયક સ્વરૂપ છે, એને ઓળખવો. જીવને એવો ભ્રમ છે કે પરદ્રવ્યનું હું કરી શકું, પણ પોતે પરપદાર્થમાં કંઈ કરી શકતો નથી. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, પોતે જાણનારો છે, જ્ઞાયક છે. પરપદાર્થમાં એનું જ્ઞાન જતું નથી, પરમાંથી કાંઈ આવતું નથી. આ સમજવા માટે દેવશાસ્ત્ર ગુરુ આદિ બાહ્ય નિમિત્તો હોય છે, પણ દર્શન જ્ઞાન ચારિત્ર્ય બધું જે પ્રગટે છે તે પોતામાંથી જ પ્રગટે છે. એ મૂળ તત્વને ઓળખવું તે જ કરવાનું છે. બીજું બહારનું તો અનંતકાળમાં ઘણું કર્યું છે, બધું કર્યું છે, ઘણું કર્યું છે, એમ લેવાનું આપણે. હજી તો એ બોલ ગુરુદેવશ્રી ચલાવશે, પૂરું થશે ત્યારે પછી આપણે લેશું. આ જો 415મો બોલ 162માં પાને મુનિરાજ કહે છે, અમારો આત્મા તો અનંત ગુણથી ભરેલો, અનંત અમૃત રસથી ભરેલો અક્ષય ઘડો છે. તે ઘડામાંથી પાતળી ધારે અલ્પ અમૃત પીવાય એવા સ્વસંવેદનથી. વાંચો આગળ શું બોલ્યા? અમને સંતોષ થતો નથી. હા, પૈસા અને આજીવિકાની બાબતમાં છે ને, એક દુકાન હોય એટલી આજીવિકા પૂરતી નથી, સંતોષ નથી. એની સાથે જમીન મકાનના કામ, સોના ચાંદીના કામ, આડતિયાના કામ. કેમ કે ગુરુદેવ પણ બોલે છે કે આડતિયા મુનિરાજ, તો આપણે પણ આડતનું કામ કરવાનું. વ્યાજે પૈસા વટાવે અને વળી પાછું સાઈડ બિઝનેસ તો જુદું જ. કેટલા કામ કરે, જેમ કોઈ શિક્ષક હોય ને, હવે તો એ બધું બંધ છે, બાકી નોકરી કરે સરકારી, વળી પાછું સવાર સાંજ ટ્યુશનો લે, કોચિંગ ક્લાસીસમાં જાય, પ્રોફેશનલ વિઝિટિંગ પ્રોફેસર તરીકે પછી જોબ કરે, સાઈડ બિઝનેસ કરે. કેમ કે કાંઈક એક્ટિવિટી તો, એટલે આને એક્ટિવિટીના નામે રાગ દ્વેષના જ ધંધા, આજીવિકા જ સૂઝે છે એને. વિચાર કરો, પાતળી ધાર એમાં નથી ગમતી. અહીંયા કહે છે અમને જ્યાં પ્રત્યેક સમયે પૂરું અમૃત પીવાય એવી પૂર્ણ દશા અમારે જોઈએ. હમે તો પૂર્ણ દશાઈ ચૈયા સાદી અનંત કાનંદ લઈએ. થોડુંક વિચાર તો કરો, જે રાગડા આપણે તાનીએ છીએ એ બધું આમાં શાસ્ત્રોમાં ભરેલો છે. સ્વાધ્યાય કરો, સ્વાધ્યાય કરવું જોઈએ. એ પૂર્ણ દશામાં સાદી અનંત કાળ પર્યંત સમયે સમયે પૂરું અમૃત પીવાય છે અને ઘડો પણ સદાય પૂરેપૂરો ભરેલો રહે છે. ચમત્કારી પૂર્ણ શક્તિવાળું શાશ્વત દ્રવ્ય અને પ્રત્યેક સમયે એવી જ પૂર્ણ વ્યક્તિવાળું પરિણમન, આવી ઉત્કૃષ્ટ નિર્મળ દશાની અમને ભાવના ભાવીએ છીએ. અમે ભાવના ભાવીએ. આવી ભાવના વખતે પણ, આહા જોજો, આવી ભાવના વખતે પણ મુનિરાજની દ્રષ્ટિ તો સદા શુદ્ધ આત્મદ્રવ્ય ઉપર જ છે. જો આ અભ્યાસ કરે, અભ્યાસ પર્યાય, પણ કરે અભ્યાસ પર્યાય ધ્રુવ દ્રવ્યનો.
દ્રષ્ટિને દ્રષ્ટિની દ્રષ્ટિ નથી હોતી, વિષયની દ્રષ્ટિ હોય છે. પૂર્ણની દ્રષ્ટિવંત સ્વભાવની દ્રષ્ટિ દ્રષ્ટિને હોય છે. એનું નામ દ્રવ્ય દ્રષ્ટિ, ભૂતાર્થ દ્રષ્ટિ. બાકી રાગ દ્વેષની તો વાત સી કરીએ ધામજીભાઈ નાટક સમયસારમાં. બાકી રાગ રોષની તો વાત સી કરીએ, માર્ગ આ છે. ઓમ નમઃ સદેવ્ય. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत